हाँ तो नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालयમાં બધાનું સ્વાગત છે। આપણે જમીનના પ્રકારો વિશે વાત કરતા હતા। કાપની જમીન વાત કરી, રાતી જમીન વાત કરી, રાઈટ। હવે લઈએ કાળી જમીન। તો કાળી અથવા રેગુર જમીન, જેનું નામ છે રેગુર, બીજું નામ છે રેગુર। આ રેગુર જમીન કુલ ક્ષેત્રફળના 15% ફેલાયેલી છે। યાદ રાખજો ટકાવારી, ઓલ ઓવર ભારતમાં જેટલી જમીન વિસ્તાર છે એના 15%માં કાળી। આગળ વાત કરી 43%માં કાપની જમીન, 19%માં લાલ જમીન। તો કાળી જમીન કેટલા ટકામાં? 15%માં। આ જમીનનો ઉદ્ભવ દખણના લાવા પથરાવામાં થયો છે। જે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય ને બાળકો, અને એનો જે લાવા પથરાઈને પછી જ્યારે એ ઠંડો પડે ત્યારે ઘન બની જાય, એ રીતે આ જમીન તૈયાર થઈ છે। સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે આ જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે। ક્યાં ક્યાં? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ એટલે આપણી બાજુ સરહદ હતી ને પશ્ચિમ ભાગ, એ કર્ણાટકનો કેટલોક ભાગ ને આંધ્રપ્રદેશ, તેલંગાણા પણ આવી જાય। ગુજરાતમાં પણ આવી જમીન જોવા મળે છે। જો ગુજરાતનું નામ આવે તો કોઈ પણ પાઠમાં બાળકો જિલ્લાના નામ આપવા પડે। તો ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે? તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ, આ જિલ્લામાં આવા પ્રકારની જમીન જોવા મળે છે। નિર્માણ તો આગળ આપણે કીધું કે લાવારસનું પ્રસ્ફોટન થયું અને એ લાવારસ જ્યારે ઠંડો પડ્યો ત્યારે આવા રંગની જમીન અસ્તિત્વમાં આવી। એટલે એના નિર્માણમાં લાવિક ખડકો એટલે લાવારસના ખડકો અને બીજી આબોહવા, આ બે મુખ્ય ભૂમિકા ભજવે છે। લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે। આપણે આગળ રાતી જમીનમાં ઉણપ એવો શબ્દ મૂક્યો હતો। મેગ્નેશિયમના તત્વોની આ જમીનોમાં મોટા પ્રમાણમાં, પછી અહીં શબ્દ ઉણપ મૂકી દીધો, એમાં આમાં મોટા પ્રમાણમાં તત્વો વધુ છે। ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, એટલે બેયમાં એક જ શબ્દનો ફેર કર્યો, વધુ અને ઉણપ, યાદ રાખજો ખાસ હો। આમાં જ ક્યારેક છેતરી દઈએ અને આમ જોવા જાય તો આની ફળદ્રુપતા સારી ગણાય, પણ કાપની જમીન જેટલી નહીં। ત્યારથી આગળ આ જમીનમાં ભેજ સંગ્રહણ શક્તિ ઝાઝી, ભેજને ગ્રહણ ઝાઝું કરી શકે। જમીન ઉપર પાણી હોય ને એ ચૂસીને પોતે નીચે જાળવી રાખે, એ પાણીને જરૂર પડે ત્યારે એ છોડને એમાંથી આપે। બીજી જમીનમાં શું હોય, જેમ કે રેતી છે તો એ નીતરી જાય, પછી એમાં પાણીનું એકવાર આવી ગયું ને ફટોફટ નીચે ઉતરી જાય, જમીનની નીચે વહી જાય, ભૂમિગત થઈ જાય। આમાં ભૂમિગત ન થાય, નીચે પાણીને જકડી રાખે। પણ હા, જ્યારે એ ભેજ ઉપરનો સુકાય અથવા ઠંડો પડે, ભેજ ઉપરથી તડકો આવે, વરસાદ વહી જાય ને માથે તડકો આવે ત્યારે મજો આવી ફાટ પડી જાય, આવી તિરાડો પડી જાય। જોઈ શકો છો તમે 8.3ના ફોટામાં। આ પ્રકારની જમીન કપાસને બહુ અનુકૂળ, કારણ કે ભેજ પકડી રાખે ને, કપાસને પાણી જોઈ એકવાર પાઈ દો પછી એને કદાચ 15 દી સુધી પાણી ન દો ને તો એમ જ પાણી મેળવા રાખે। કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ આવા અને કઠોળ વર્ગના બીજા અનેક પાકો લેવામાં આવે છે। કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનનું ત્રીજું નામ કપાસની જમીન પણ કહેવાય છે। કાળી જમીન, રેગુર જમીન અને ત્રીજું નામ કપાસની જમીન। એટલે યાદ રાખજો, કપાસને અનુકૂળ જમીન બરાબર રેગુર। તો શું સાચું ખોટું? કે સાચું।
રેગોરની જમીન એટલે કપાસની જમીન. સાચું ખોટું તો કે સાચું. કાળી જમીન બરાબર રેગોર જમીન બરાબર કપાસની જમીન. સાચું ખોટું? તો ત્રણે ત્રણ આમ જોવા જઈએ તો એક જ. ચોથી જમીન લઈ લેટેરાઇટ કે પડખાવ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર ઉપરથી પડ્યું છે. લેટર એટલે ઈંટ ઉપરથી પડ્યું. એના લાલ રંગના લો ઓક્સાઇડના કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય એટલે લોખંડ જેવી. લેટેરાઇટ જમીનનું નામ જ લેટિન ભાષા ઉપરથી આવ્યું, લેટર ઉપરથી. અને લેટિન ભાષામાં લેટર એટલે ઈંટ. અને આનો એકદમ લાલ રંગ હોય. શેના કારણે? તો કે લો ઓક્સાઇડનું તત્વ આમાં વધુ પ્રમાણમાં હોય. અને આ જમીનની એક વિશેષતા એ છે કે એને પાણી નાખો ને એટલે એકદમ માખણ જેવી પોચી થઈ જાય. જેવું પાણી સુકાઈ ગયું તરત જ એ લોખંડ થઈ ગયું, લોખંડ જેવી થઈ જાય, સખત. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયું છે. સૂકી આબોહવા જ્યાં હોય, જ્યાં ઓછો વરસાદ પડતો હોય, ગરમ પવન ફૂંકાતો હોય, આવી આબોહવામાં પરિવર્તન થાય. સિલિકા એટલે રેતી. રેતીના જે પદાર્થો છે જેની પાસે લો ઓક્સાઇડ વધુ છે એવા પદાર્થો ખરી ઘસાઈને એક જગ્યાએ પવન દ્વારા ભેગા થયા અને આ જમીન બની. જમીન ત્રણ રીતે બને, આગળ વાત કરી ને. પવન દ્વારા, નદી દ્વારા, કુદરતી પેલી ભૂકંપ જેવી પ્રકોપતા અને લાવારસ દ્વારા. એટલે કુદરતી એક પવન ને એક નદી. ભારતીય દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં, તો ખ્યાલ છે તમને દ્વીપકલ્પ એટલે શું? જેની ત્રણેય બાજુ પાણી હોય. એટલે કે દક્ષિણ ભારતનો જે ઊંચાણવાળો ભાગ છે ત્યાં આ જમીન વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારના જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે. લોહ તત્વ છે એ પોટાશ છે અને એલ્યુમિનિયમ છે. પલળે, માખણ જેવી, સુકાય, સખત. પાકને બહુ અમુક પાકને અનુકૂળ ન આવે એટલે આમાં બહુ ઓછો પાક થાય, જેના કારણે એની ફળદ્રુપતા માપવા જાય તો કાળી જમીન કરતાં પણ થોડી ઓછી આવે. એટલે આમાં ફળદ્રુપતા નથી એટલે આમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેનો પાક લેવાય, પણ ખર્ચ વધુ માગી લે. એમાં જે તત્વો નથી, તત્વો તો એને એક જ કીધું ને, લો તત્વો, પોટાશ ને એલ્યુમિનિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ ને એ કાંઈ છે નહીં. તો એ ઉમેરવાનું કેવી રીતે? તો કે ખાતર નાખીને પછી આવા બધા પાક લઈએ. પાણી પણ મળી જાય એને, એકદમ પાણી મળી જાય પછી પાકને તો પાણી મળી જાય. માખણ જેવી જમીન પોતે થઈ જાય છે એકવાર પાણી આવી ગયું પછી. એ પાક એવો મજબૂત હોય, મૂળિયાવાળો, એ ટકી રહે. જેને મૂળિયા સખત જમીન સામે ટકતા નથી ને એ નથી થતી જો પાક. એ પાક અહીં નથી થતા, ઝીણા મોટા પાક નથી થતા. કે કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ થાય. મગફળી બહુ ઓછી થાય આવી જમીનમાં, કારણ કે મગફળીને આમ અંદરથી ફૂટવાની જગ્યા મળવી જોઈએ ને, સખત થઈ જાય ત્યાં. આવી જમીનને પડખાવ જમીન પણ કહેવામાં આવે છે. પાંચમું, રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે કે જ્યાં વાતાવરણ એકદમ સૂકું છે, પવન આવતો નથી, ગરમી આમ કરીને આમ થતી હોય. જસ્ટ ઉદાહરણ દો દાંત કાઢવા માટે. એવું જ્યાં વાતાવરણ છે ત્યાં આવી જમીન હોય. આપણે જાણીએ છીએ રાજસ્થાન અને કચ્છમાં જોવા મળે. આ જમીન રેતાળ હોય અને ઓછી ફળદ્રુપ હોય. ફળદ્રુપતામાં પહેલો નંબર કાપ, એના જેટલી દેખાય નહીં. આ લેટેરાઇટ કરતાં ફળદ્રુપ નથી. આ દ્રાવ્યોમાં ક્ષારનું પ્રમાણ ઝાઝું હોય. મીઠું જ જોઈ લ્યો છે, નિમક કહીને છીએ ને આપણે, મીઠું વધારે હોય આમાં. આવા પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. તો વાત કરી ને આપણે, રણ પ્રકારની જમીન એટલે રેતાળ. અને રેતી ક્યાંય વધુ? તો કે રાજસ્થાન ને કચ્છ.
એટલે 2 જ રાજ્ય વધુ. રાજસ્થાનની અડીને જે હરિયાણાનો ભાગ છે રણવાળો એ, અને પંજાબનો રાજસ્થાનને અડતો ભાગ દક્ષિણ પંજાબ. ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવી જમીન જોવા મળે. બનાસનું રણ. હા, ફળદ્રુપતા નથી એટલે બહુ અહીંયા પાક વવાતા નથી, પણ સિંચાઈની સુવિધાઓ વધતા હવે ત્યાં બાજરી જુવારનો પાક લઈએ છે. પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધી ઊંચાઈ ઉપર જોવા મળે છે. આપણે 9માં ભણી ગયા હતા શંકુદ્રમ જંગલો, યાદ કરો. આલ્પાઇન ટ્રુંડ વનસ્પતિ, ત્યાં લોકો પોતાના ઘેટા બકરા ચરાવવા જાય છે. આ એ જમીનની વાત છે. હિમાલયની ખીણની ઉપર જતા 2700 મીટર ઊંચાઈ આવી જમીન જોવા મળે છે. એનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય, જેમાં કાળી જમીનને કાપની જમીન જેટલું સ્ટ્રેન્થ ન હોય. એની સ્ટ્રેન્થ જે કહેવાય ને એકદમ પાતળી હોય. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, ત્યાં આવી જમીનો આવેલી છે. કારણ કે એ જે રાજ્યો રહ્યા ને હિમાલયના એ બધા. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારના આ પ્રકારની જમીનમાં જોવા મળે છે. સ્ટ્રેન્થ એની નાની છે, પણ એને અનુકૂળ આબોહવાવાળા વૃક્ષો ત્યાં છે. મૂળિયા ઊંડા સુધી જઈએ કે ભલે 3000 મીટર ઊંચાઈ ઘણી છે એની. સ્ટ્રેન્થ આમે સ્ટ્રેન્થ નાની થઈ જાય. ઉપરથી ઘસારણ પામતું આવે ને એટલે જમીનની જે સ્ટ્રેન્થ હોય ને આમ જાડાઈ થોડી ઓછી. બધા જમીન કરતાં પર્વતીય જમીનની જાડાઈ ઓછી, પણ ત્યાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો આપણે ભણી ગયા 9માં આલ્પાઇન ટ્રુંડ વનસ્પતિ, ત્યાં આવી જમીન જોવા મળે છે. જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટર, આમ સરકાસના તંબુ જેવા વૃક્ષો, યાદ હોય તો ઉપર બરફ પડે તો સરકી નીચે પડી જાય. ત્યાં સહ્યાદ્રી, પૂર્વઘાટ, મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી કાયમી ઢંકાયેલી હોય. પાંદડા એવડા હોય, ચિકાસવાળા હોય, તૂટે નહીં. બરફ ઉપર પડવાથી પાંદડું તૂટે નહીં. ચિકાસ હોય એટલે આમ લસરીને સીધો ક્યાં આવી જાય બરફ? જમીનમાં. અને કાયમીના માટે આ એની જે જમીનની સપાટી છે એ એમને ઢંકાયેલી હોય. કોનાથી? તો કે આ જે વૃક્ષો છે ને શંકુદ્રમ, એના પાનથી. હવે એ પાન જમીન ઉપર પડ્યા છે તો એ પાંદડા સમયાંતરે સડે, એનું ખાતર બને, એમાંથી સેન્દ્રિય તત્વો મળે. અને એ સેન્દ્રિય તત્વો ક્યાં? તો કે પાન ક્યાં પડ્યું? જમીન ઉપર. તો એ સેન્દ્રિય તત્વો ક્યાં ભળે? જમીનમાં. સેન્દ્રિય દ્રવ્યો પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કેવો બનેલો હોય? કાળો. કારણ કે પાંદ લીલું, પછી લાલ, પછી કાળું કમસ બનતું જાય. હવે પડી જાય જમીન ઉપર પછી એનો રંગ એકદમ તમે જોજો ચીંબળાઈ ગયેલો થઈ જશે, ને પછી હાવ ભૂકો થઈ જાય ને એટલે એકદમ રાતું કાળું લાગે. હવે એ રાતું કાળું પાન છે એ જમીનમાં ભળે છે તો જમીનને એવી જ બનાવી દઈએ. જમીનના તળમાં નીચે તરફ જતાં ભૂરો કે લાલ રંગમાં ફેરવાય છે. ઊંડાણ તમે એને કદાચ ખોદો જંગલ પ્રકારની જમીન તો પછી એનો રંગ ભૂરો અથવા લાલ થઈ જાય. એની સ્ટ્રેન્થ છે એનાથી નીચે વયા જાવ તો. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. અસમમાં છે આ જમીન. સહ્યાદ્રી પૂર્વઘાટ એટલે આપણે મહારાષ્ટ્રવાળા ભાગમાં છે. હા, આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે, બધે નથી. કારણ કે આની ઊંચાઈ તો જુઓ 3000થી 3100 મીટર. આટલી ઊંચાઈવાળા પર્વતો ક્યાં? એ પર્વતીય વિસ્તારમાં હોય તો પછી અહીંયા પર્વતીય જમીન હોય, અહીંયા પછી જંગલ પ્રકારની જમીન ના હોય. એટલે જંગલ પ્રકારની જમીનનું ક્ષેત્ર એકદમ મર્યાદિત છે. હવે લઈએ દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. ભેજવાળો જે વિસ્તાર હોય ને એના સંચયથી વિકસે આ જમીન. કઈ?
દલદલીય. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં એકદમ ડૂબેલી હોય અને પાણીની અસર ઓછી થતાં, ઓસરતા એટલે પાણી ઘટતા એમાં ડાંગરની ખેતી વાવે છે. એટલે કે ડાંગરની ખેતી કરવામાં આવે છે. તમને ખબર હોય તો ઓલા છોડવા બધા રોપતા હોય, પાણી હોય આટલું પાણી હોય, આટલું ઊભા છોડવા રોપતા હોય. એ છોડવા શેના હોય? ડાંગરના. અને એ આ દલદલીય પીઠ પ્રકારની જમીનમાં જ રોપે. અને આ રીતે રોપે. ભેજવાળા વિસ્તારનો જૈવિક પદાર્થો ભેગી થઈને જમીન બનાવી, પાણી પડ્યું, પાણીમાં સતત ડૂબેલી હોય, પાણી ધીમે ધીમે નીકળી ગયું અને પછી અહીંયા ડાંગર રોપવામાં આવે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. કારણ કે જૈવિક પદાર્થોથી જ બની વનસ્પતિ પ્રાણીઓના અવશેષો આમાં વધુ, એનાથી જ આ બની. જ્યાં જૈવિક તત્વ જાજુ હોય ને ક્ષાર ઓછો હોય, એટલે ક્ષારોની બહુલતા, જૈવિક પદાર્થો, જ્યાં જૈવિક તત્વો વધુ હોય ને ક્ષાર કાયમીના માટે ઓછો જ હોય. પણ અહીંયા બહુલતા શું કામ શબ્દ વાપરો? વનસ્પતિના અવશેષો, પ્રાણીના અવશેષો ને એની હારે હારે વાતાવરણમાં રહેલો ક્ષાર એમાં ભળ્યો, એની બહુલતા એટલે દેખાણી. પણ રણ પ્રકાર જેટલો ક્ષાર આમાં નથી. હોય તો જૈવિક તત્વો છે ને ઝીરો થઈ જાય. તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. ફોસ્ફેટ પોટાશ બહુ ના હોય. એક તત્વનું નામ છે, તમે વિજ્ઞાનમાં ભણતા હશો. આવી જમીન ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાનો ભાગ, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તરાખંડનો અલ્મોડા જિલ્લો, આવી જમીન આ જગ્યાએ જોવા મળે છે. મહાનદી, દામોદર નદી, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી એના છેડાતણી, ઉત્તર બિહાર એટલે કોસી જ્યાંથી આવે એ, અને ઉત્તરાખંડનો અલ્મોડા જિલ્લો. હા, આનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત છે. કારણ કે આ જમીન પાણીમાં ડૂબેલી જમીનો ભારતમાં બહુ ઓછી. જેમ 3100 મીટર ઊંચાઈ ઉપર જાઓ એવી જમીન બહુ ઓછી, પાણીમાં ડૂબેલી જમીન પણ બહુ ઓછી. હવે જમીન ધોવાણ અને એને અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણ વિગતવાર આપણે નેક્સ્ટ પીરિયડમાં લેશું. કારણ કે જો આ બધા જે તમને ફોટા દેખાય છે ને એ જમીન ધોવાણના જ છે. કેવી રીતે થયું એની સામાન્ય માહિતી આપી દઉં કે કણનું ઉપડીને બીજે જવું, ઘસડાઈને જવું, પવનથી જવું, વરસાદથી જવું, આ રીતે એક જગ્યાએથી ઉપડીને બીજી જગ્યાએ પડવું ને એને કહેવાય જમીન ધોવાણ. નેક્સ્ટ પીરિયડમાં લઈ. જય હિન્દ, જય ભારત.